રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટાટા સહિતના પાકની મબલખ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડને કયા ખેડૂતોને કયા પાકના કેટલો ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંં યાર્ડમાં આજે કપાસની આવક 3600 ક્વિન્ટલ થઈ હતી. ત્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1280 થી 1534 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 5000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 3240 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1110 થી 1369 રૂપિયા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 2160 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના મગફળીના 1130 થી 1248 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 160 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3000 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 370 થી 611 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1800 થી 2800 રૂપિયા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં આજે લીંબુની આવક 2275 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 390 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 200 થી 350 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 390 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 200 થી 350 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની ખેડૂતોને 105 થી 320 રૂપિયા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3205 ક્વિન્ટલ આવક થઈ હતી. ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળે છે. રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચી જાય છે.